સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સને આગામી તારીખ 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્ઘાટન કરવાના છે। તે પહેલા ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપનીએ બાકી લેણાના મામલે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો, જેની આગામી તારીખ 16મી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ ધરવાની છે। પરંતુ તે પહેલા આ કેસમાં ટ્વિસ્ટ આવ્યો છે। બુર્સ કમ્યુનિટી હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવી છે। પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુર્સની કમિટી ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે। હાલ પૂરતો આ કેસમાં સ્ટે બુર્સે મેળવી લીધો છે। સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન લાલજીભાઈ પટેલે એક વિડીયો સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે। સુરત ડાયમંડ બુર્સ વિશ્વ માટે નજરાણું બન્યું છે। થોડા સમય પહેલા પીએસપી કંપનીએ એસડીબી સામે દાવો માંડ્યો હતો, પરંતુ અમને ભરોસો હતો કે કોર્ટે અમારો પક્ષ સાંભળી અમને ન્યાય આપશે। આજે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। આગામી 27મી ડિસેમ્બર સુધી સ્ટે રહેશે, ત્યારે અમારે અમારા પુરાવા રજૂ કરવાના છે। સુરત ડાયમંડ બુર્સની કમિટી કે હીરાના વેપારીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હીરા ઉદ્યોગે ચિંતા કરવાની જરૂર નથી। અમારે કોઈનો એકોય રૂપિયો ખોટો કાપવાનો નથી કે ખોટો આપવાનો નથી। જે વ્યવહારિક હશે તે સુરત ડાયમંડ બુર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે। બુર્સના 4200 હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારા પર છે। કોઈ ચિંતાનો વિષય નથી। નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે। ગુજરાતનું પણ એક ગૌરવ લઈ શકે એવું બિલ્ડિંગ બન્યું છે। મિત્રો, થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો, અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને 100% ન્યાય આપશે એવનો 100% ભરોસો હતો। આજે અમને નામદાર હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે અને 27 ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે। હાલ પૂરતો સ્ટે મળી ગયો છે। અમારા 4200 સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે નામચીન બિલ્ડિંગ છે, ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી। જે અમારે વ્યવહારિક તે છે એ ડાયમંડ બુર્સ 100% જવાબદારી નિભાવવા માટે તૈયાર છે, સક્ષમ છે અને અમારા 4200 સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે। એટલે કોઈ ચિંતાનું કારણ નથી। અસ્તુ ભારત માતા કી જય।